સુરતમાં એક રિક્ષા ચાલકે વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ પકડાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। સુરતમાં યુવકો બાદ હવે માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવી અને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ પકડાવી દીધું હતું। વાયરલ થઈ રહેલા વિડીયો પ્રમાણે રસ્તા ઉપર પૂરપાટ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળ બેઠા હોય છે, સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે, તેના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ હોય છે। આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાયા હતા। વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાયો હતો। કથિત રીતે સમગ્ર વિડીયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે લોકો કહી રહ્યા છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રિક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાયા છે, સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા કેટલા હિતાવહ છે।